કેશોદના એક અંતરિયાળ ગામડામાં હું મળી ભારતીબેન અને શારીરિક રીતે અસક્ષમ છતાં ચહેરા પર સ્મિત રાખતી દીકરી કિસનાને. ભારતીબેને એક એવા પરિવારમાં લગ્ન કર્યા જ્યાં તેમની દીકરીની વિકલાંગતાને અભિશાપ તરીકે જોતા હતા. પરિસ્થિતિ અસહ્ય બનતા બેને પતિનું ઘર છોડી મા બાપ સાથે રહેવા લાગ્યા. એક દિવસ પોલિયોગ્રસ્ત નબળા પગને લીધે ભારતીબેન લપસી પડ્યા અને પગમાં સળિયા લગાવવા પડ્યા. તેમના પિતા જેમની તાજેતરમાં જ સર્જરી થઈ હોય તેઓ કમાવા માટે અસમર્થ હતા. તેમના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી, પણ કિસનાના સ્મિતે તેઓના જીવનને ટકાવી રાખ્યું હતું. જ્યારે મેં કિસનાને ભેટ આપી ત્યારે તેની આંખો ઉત્સાહ સાથે ચમકી ગઈ અને તેણે ત્યારે જ નવા કપડાં પહેરીને નિર્દોષ હાસ્ય સાથે થેન્ક યુ કહ્યું. આ વાતથી અંધકારમય વાતાવરણમાં પણ રોશની છવાઈ ગઈ. તેમના પિતા પાસે હાલ નિજી વાહન કરીને હોસ્પિટલ લઈ જવાની પણ સગવડતા ના હોય, તેમ છતાં તેઓએ કહ્યું કે જીવન ગમે તેટલું મુશ્કેલ લાગે, હિંમત ના હારવી જોઈએ. ભારતી બહેને હર્ષના આંસુ સાથે કહ્યું કે મારી કિસના આજે નવા કપડાં પહેરીને ખૂબ રાજી થઈ.